એક મહત્વના સમાચાર પીએમ જયના કાર્ડ બનાવતી એક ગેંગ ઝડપાઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની ધરપકડ કરી છે। પાત્રતા નથી તેવા લોકોના કાર્ડ બનાવતા હતા। કાર્ડ બનાવી સરકારી નાણાં પડાવવાનો ખુલાસો થયો છે। એટલે કે પીએમ જયમાં અત્યાર સુધી એ તો પકડાયું હતું કે ખોટી રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે ખ્યાતિ હોસ્પિટલ છે તેમાં કે અન્ય કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલો છે, પરંતુ અહીંયા જે યોગ્યતા નથી ધરાવતા તેવા લોકોના પણ પીએમજે કાર્ડ બનાવી દેવામાં આવે છે અને ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી પણ આમાં સામે આવી શકે છે। સરકારના મોટા પાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા। જિગ્નેશ, આખી ટોળકી ઝડપાઈ છે, એ માત્ર અમદાવાદ પૂરતું જ કામ કરતા હતા કે પછી આખા ગુજરાતમાં આ રીતે પીએમજે કાર્ડ બનાવી આપતા હતા? બ્રિજની વાત કરવામાં આવે તો જે આખું નેક્સસ છે તે એક સિન્ડિકેટ તરીકે કામ કરતું હતું। જ્યારથી પીએમ જેવા યોજના અથવા તો મહાઅમૃતમ યોજના કે જ્યારથી આ સેવાકીય એટલે કે સ્વાસ્થ્યને લગતી જે સુવિધાઓ સરકાર તરફથી શરૂ કરવામાં આવી હતી તેનો લાભ લેવા માટે એટલે કે ખોટી રીતે તેના રૂપિયા પડાવી લેવા માટે આખી ટોળકી છે તે કામ કરતી હતી, જેના અંદર બોગસ કાર્ડ જે લોકો કાર્ડ બનાવવા માટે સક્ષમ નથી એટલે કે જે લોકો નોમિનેટ નથી કરી શકતા એટલે કે જેની આવક વધુ છે સરકારના ક્રાઇટેરિયા કરતા તેવા લોકો પોતાના બોગસ કાર્ડ બનાવડાવતા હતા, ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરતા હતા અને તેના આધારે સરકાર પાસેથી મોટી માત્રામાં રૂપિયા પડાવવા અથવા તો સરકારી યોજનાનો ખોટી રીતે લાભ લેવા માટેનો જે કારસો રચાયો હતો તેવા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ ખ્યાતિ હોસ્પિટલની પણ આ અંગે સંડોવણી હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે, પરંતુ જે 6 આરોપીઓ ઝડપાયા છે તેમનો ખ્યાતિ સાથે અથવા તો આ પીએમજેવાયની યોજનાનો ખોટો લાભ લેવા અંગે જે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં તેની સંડોવણી શું છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ આગામી સમયમાં આ જે કાર્યવાહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે તેને લઈ અને ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશભરમાં આવા બોગસ એટલે કે ખોટી રીતે જે કાર્ડ બનાવે છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકે છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।